મિત્રો, આપણા જીવનમાં ઘણી વખત સમસ્યાઓ એટલી હદે ઠસોઠસ પોતાનું સ્થાન જમાવી દેતી હોય છે કે આપણું મગજ છે શૂન્યાવકાશમાં ચાલ્યું જતું હોય છે. શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કોની મદદથી થશે, વગેરે વગેરે ઘણા બધા વિચારો છે આપણા મનમાં આવતા હોય છે. પરંતુ આપણે એ ભૂલી જાય છીએ કે જે સમસ્યાઓ આપણી સામે આવી છે એનું સમાધાન પણ આપણી પાસે જ છે. આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી, આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણે ખુદ જ એનો સામનો કરી શકીએ છીએ, ખુદ જ આપણે રસ્તો બનાવી શકીએ છીએ. પરંતુ વાંધો ક્યાં પડે છે ખબર છે? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમસ્યા ઉપર વધુ ધ્યાન આપીએ છીએ, સમાધાન ઉપર નહીં. સમાધાન કરતાં વિશેષ ધ્યાન આપણે જે સમસ્યા ઉપજી ગઈ છે ને એના ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. પરિણામે આપણને સોલ્યુશન મળતું નથી. સમસ્યા આવી છે, જે સમય આવ્યો છે એને આપણે બદલી શકવાના નથી, પરંતુ જે સમય આવવાનો છે એને બદલવાની તાકાત ચોક્કસથી આપણામાં છે. સમસ્યા આવી છે તો રસ્તામાં જ ઊભા રહી જઈએ, અટકી જઈએ અને એના સમાધાન વિશે વિચારીએ. એવી જ એક વાત એક લાલચુ માણસની આજે મારે તમારી સાથે શેર કરવી છે. એક લાલચુ માણસ કે જે જ્યાં ત્યાં જીવનમાં ભટકતા ભટકતા શોર્ટકટ શોધતો હોય છે. તેનો ભેટો એક વ્યક્તિ સાથે થાય છે અને એ વ્યક્તિ છે એ આ લાલચુ માણસને જણાવે છે કે જો ખરેખર તારે રૂપિયાદાર જ પૈસાદાર જ થવું હોય ને તો અહીંયા બાજુમાં જ એક જંગલ છે. જંગલમાં તું જઈશ ને તો ત્યાં એક જાદુગર છે. એ જાદુગર પાસે જઈ તું તારી સમસ્યા કહેજે, તને શીખવશે કે કેવી રીતે રૂપિયાદાર થવું. અને તું જે માગીશ ને તને બધું જ એની પાસેથી પ્રાપ્ત થઈ જશે, મળી જશે. પેલો વ્યક્તિ તો ખભા ઉપર બેગ ટાંગી અને નીકળે છે જંગલ તરફ. જંગલ તરફ એ જાય છે, ત્યાં જ એને એક વૃદ્ધ વ્યક્તિ મળે છે અને આ જે લાલચુ માણસ હતો એ વૃદ્ધ વ્યક્તિને પૂછે છે કે અહીંયા આજુબાજુમાં કોઈ જાદુગર છે અહીંયા જંગલમાં? પેલો વૃદ્ધ વ્યક્તિ કહે છે હા, અહીંયા આગળ જતાં જ એક જાદુગર છે, તેની પાસે તું જે માગીશ તને મળશે. પરંતુ જેમ જેમ તું આગળ જઈશ ત્યાં ગાઢ જંગલ આવતું જશે અને અહીં આગળ જતાં ઝાડી ઝાખરાનું પ્રમાણ પણ વધવું છે અને ત્યાં એક સિંહ છે વસવાટ કરે છે. કદાચ એવું પણ બની શકે કે સિંહને થોડીક પણ ખબર પડી જાય કે અહીં કોઈક આવ્યું છે તો તારા ઉપર હુમલો પણ થઈ શકે છે. તું જા, એનો વાંધો નથી, પરંતુ ચેતીને જજે, તારું ધ્યાન રાખજે. પેલો લાલચુ માણસ તો આગળ જતો રહે છે. આગળ જતાં જ એને જાદુગર મળી જાય છે, જાદુગરને એ જોઈ જાય છે. એટલે જાદુગર એમ કહે છે કે આપણે જાદુગરની શરૂઆત કરીએ, જાદુની શરૂઆત કરીએ. એની પહેલાં અહીંયા એક બાજુમાં નદી છે, ત્યાં તું સ્નાન કરીને આવ, પછી આપણે કાર્યની શરૂઆત કરીએ. પેલો લાલચુ માણસ એ નદીમાં સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરીને જ્યારે જાદુગર પાસે જાદુ શીખવા માટે જતો હોય છે ત્યારે જ અચાનકથી રસ્તામાં ગાઢ જંગલમાંથી સિંહ નીકળે છે અને આ વ્યક્તિ પાછળ, લાલચુ માણસની પાછળ દોડવા માંડે છે. એ વ્યક્તિ આગળ અને સિંહ પાછળ. એ વ્યક્તિ આગળ દોડતો જાય છે અને સિંહ પાછળ પાછળ દોડતો જાય છે. દોડતા દોડતા જે લાલચુ માણસ છે એ જાદુગર પાસે પહોંચે છે અને જાદુગર તેના ખભે ટાંગેલું જે બેગ હતું એ સિંહની પાસે ફેંકી દે છે અને સિંહ છે એ બેગ ખોલે છે અને એમાંથી માંસ કાઢે છે. ત્યારે જાદુગર આ લાલચુ માણસને પૂછે છે કે આ તું માંસ કોના માટે લાવ્યો હતો? ત્યારે પેલો વ્યક્તિ એમ કહે છે કે મેં સાંભળ્યું હતું કે આ માંસ છે એ તમને ખૂબ પ્રિય છે, ખૂબ ગમે છે, એટલા માટે આ માંસ છે તમારા માટે હું લાવ્યો હતો. ત્યારે જાદુગરે કીધું કે આ જે સિંહ છે ને તારી પાછળ નહોતો પડ્યો, પરંતુ તારા બેગની પાછળ પડ્યો હતો, કારણ કે તેને માંસ ખાવું હતું. તેને ખબર પડી ગઈ હતી કે આ બેગમાં મારા લાયક, મારા માટે કંઈક છે, મારા ખાવા લાયક કંઈક છે,
એની સ્મેલ એને અગાઉથી આવી ગઈ હતી, એટલા માટે તમારી પાછળ નહીં પરંતુ તમારા બેગની પાછળ પડ્યો હતો અને બેગ જોતું હતું. એને કોઈ તમને ખાવાની કે કોઈ બીજી લાલસા નહોતી, એને માંસ ખાવું હતું, એટલા માટે એને બેગ જોતું હતું. ત્યાર પછી જાદુગર કહે છે કે ચલો હવે હું તમને જાદુ શીખવું. ત્યારે બે હાથ જોડી અને લાલચુ માણસ તેને વિનંતી કરે છે કે ના, હવે આપ મને કંઈ ન શીખવશો, મારે કંઈ નથી શીખવું. હું જિંદગીની મોટામાં મોટી શીખ તમારી પાસેથી શીખી ચૂક્યો છું, અને એ શીખ કે હર હંમેશા આપણે તમે કીધું એ મુજબ સમસ્યા ઉપર વધારે ધ્યાન આપીએ છીએ સમાધાન કરતાં. જો એ બેગ તમે કીધું એ પ્રમાણે મેં ભાગતાની સાથે જ ફેંકી દીધું હોત તો એ સિંહ છે માંસ ખાઈને ચાલ્યો જાય, મારી પાછળ ન દોડત. પરંતુ મેં કોઈપણ પ્રકારના વિચાર વગર, કોઈપણ પ્રકારની સમજણ વગર દોડવાનું કામ જ શરૂ કરી દીધું અને સિંહ અહીંયા સુધી મારી પાછળ આવ્યો. કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ સમસ્યા સર્જાય ત્યારે આપણે જે બની ગયું છે એના વિશે વિચારીને ઊંડા ન ઉતરતા તેમાંથી બહાર કઈ રીતે નીકળવું તેના વિશે વધુમાં વધુ વિચારવું જોઈએ. થેન્ક યુ સો મચ.